નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3 ભાગ 2 એમાં 7મો દાખલો છે કે આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. XYZ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો. અહીં આપણે જોઈએ છીએ કે H ખૂણાના માપ 40 વત્તા Z આપ્યું છે. O ખૂણાનું માપ X આપ્યું છે. એ જ રીતે એના સામેના ખૂણાનું માપ પણ X આપ્યું, એટલે કે બંને માપ સરખા હોય સામસામેના. Y ખૂણાનું માપ અડધા ખૂણાનું માપ P ખૂણાનું માપ અડધા ખૂણાનું માપ Y આપ્યું છે. અને ચતુષ્કોણ HOPE છે એનો બહિષ્કોણ આપણને એનું માપ આપ્યું છે 70 અંશ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો X અને 70 આ બંને ખૂણા છે એ રેખિક જોડના ખૂણા થશે, એટલે એનો માપનો સરવાળો 180 થાય. એ ગુણધર્મનો ઉપયોગ કરી આપણે સૌપ્રથમ એના માપ શોધવાનો પ્રયત્ન કરીએ. એટલે X વત્તા 70 અંશ બરાબર 180 અંશ. કૌંસમાં આપણે કારણ લખીએ, રેખિક જોડના ખૂણા. હવે x ને કરતા બનાવીશું, એટલે 70 છે બરાબરની જમણી બાજુ જાય તો બાદબાકી થાય, તેથી આપણને x મળશે 110 અંશ. એટલે x નું માપ આપણને કેટલું મળ્યું? 110 અંશ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય, એટલે કે O નું માપ 110 અંશ છે તો E ખૂણાનું માપ એ પણ કેટલું થશે? 110 અંશ. તેથી આપણે લખીએ E બરાબર X. E એટલે કે X ખૂણાનું માપ કેટલું થશે? 110 અંશ. એટલે ખૂણો E બરાબર 110 અંશ થશે. એટલે આપણને X ના માપ મળી ગયા. હવે આપણે આ પાસેના ખૂણા છે એમાં પહેલા તો આ યુગ્મ કોણની જોડ બને છે. ધારો કે આ HO અને આમ લંબાવી દઈએ તો O અને P, પછી એક આ HE, બે રેખા સમાંતર એકબીજાને છે, અને આ એની છેદિકા છે. આ એની છેદિકા HP એની છેદિકા. એટલે અહીંયા આપણે જોઈએ કે યુગ્મ કોણ બને છે Z જેવી આકૃતિ. એટલે આ Y અને 40 બે યુગ્મ કોણના ખૂણા છે. તો Y બરાબર 40 અંશ થશે. તેથી Y બરાબર 40 અંશ. કૌંસમાં લખીએ યુગ્મ કોણની જોડ. હવે Y નું માપ મળી ગયું આપણને, આ X નું માપ મળી ગયું, આ Z નું માપ શોધવાનું છે. તો આ એક ત્રિકોણ પણ આપણે ગણી શકીએ. બે રીતે થશે આ Z નું માપ, કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો છે એ 180 અંશ થાય. એટલે X, આ X, આ Y ને Z બરાબર 180 અંશ. X નું માપ આપણને ખબર છે કેટલું છે? 110 અંશ. વત્તા Y નું માપ ખબર છે 40 અંશ, વત્તા Z નું માપ આપણે શોધવાનું છે. તો 110 ને 40 એટલે 150 અંશ વત્તા Z બરાબર 180. Z ને કરતા બનાવીએ તો 150 બરાબરની જમણી બાજુ જાય, એટલે 180 માંથી બાદ કરવાના. તેથી આપણને Z બરાબર મળશે 30 અંશ.
આ રીતે તમે ઝેડનું માપ શોધી શકો, અથવા બીજી રીતે આ બંને પાસેના ખૂણા છે, પાસેના ખૂણા છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પૂરક હોય એટલે એના માપનો સરવાળો 180 થાય. એટલે કે એક તો 40 વત્તા ઝેડ એ ખૂણો છે, આ એચ ખૂણો 40 વત્તા ઝેડ વત્તા એક્સ ખૂણો ઓ બરાબર 180 અંશ થશે. કારણ શું લખાય? પાસેના ખૂણા. તો 40 વત્તા ઝેડ વત્તા ખૂણા ઓ નું માપ આપણને ખબર છે 110 અંશ બરાબર 180 અંશ. હવે 110 ને 40 150 અંશ વત્તા ઝેડ બરાબર 180 અંશ. તેથી ઝેડ ને કરતા બનાવીએ તો 180 અંશ માઇનસ 150 અંશ. તેથી ઝેડ બરાબર આપણને મળશે 30 અંશ. તો અહીંયા આપણને x નું માપ મળ્યું 110 અંશ, y નું માપ મળ્યું 40 અંશ અને z નું માપ મળ્યું 30 અંશ. z નું માપ તમે બે રીતે શોધી શકો. 8મો દાખલો આપ્યો છે, એની રકમ છે નીચેની આકૃતિ GUNS એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ GUNS અને સમાંતર બાજુ ચતુષ્કોણ RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. x અને y ના માપ શોધો. લંબાઈ સેમીમાં આપી છે એવું આપણને કહ્યું છે. તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુઓ છે એના માપ સરખા હોય, એટલે કે GU બરાબર SN એના માપ સરખા છે, અને GS અને UN બાજુ છે એના માપ પણ સરખા છે. તો આપણે લખીએ પેલા માટે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય છે. તેથી GU બરાબર SN થશે અને GS બરાબર UN થશે. હવે GU એટલે એનું માપ આપ્યું છે 3y - 1 બરાબર SN એટલે 26 અને GS બરાબર શું આપ્યું છે 3x બરાબર UN બરાબર 18 આપ્યું છે. હવે x ને કરતા બનાવીએ એટલે આપણે x ને કરતા બનાવીશું એટલે x અને 3 ગુણાકારમાં છે. તો x ને કરતા બને એટલે 3 આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. તેથી x બરાબર 18/3. 18/3 કરો એટલે 6 મળે. તેથી આપણને x બરાબર કેટલા મળશે 6. x નું માપ મળી ગયું 6. હવે પેલા તો 3y - 1 છે તો -1 બરાબરની જમણી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તેથી 3y બરાબર 26 + 1 તેથી 3y બરાબર 27. હવે y ને કરતા બનાવીએ એટલે એની સાથે 3 ગુણાકારમાં છે ભાગાકારમાં વયા જાય. તેથી y બરાબર 27/3. 27/3 કરો એટલે y બરાબર આપણને મળે 9 તેરી 27. એટલે y ની કિંમત આપણને 9 મળે. ત્યારબાદ બીજો દાખલો છે, એમાં આપણને ખબર છે કે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, એટલે કે બંનેના માપ સરખા હોય. x + y બરાબર 16 થાય અને y + 7 બરાબર 20 થાય. એટલે હવે પેલા લખીએ આપણે કે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં
વિકર્ણો પરસ્પર દુભાગે છે, પરસ્પર એકબીજાને દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે, એટલે કે આ વચ્ચે આપણે શિરોબિંદુ ઓ મૂકીએ કદાચ, તો OU એનું માપ અને OS બંનેનું માપ સમાન થાય, એટલે કે SO બરાબર OU થાય, અને એ જ રીતે RO બરાબર ON થશે. તો લખીએ, તેથી y + 7 બરાબર 20, એટલે આ બંને માપ સરખા થશે. y ને કરતાં બનાવીએ તો +7 બરાબરની જમણી બાજુ જાય એટલે 20 - 7 થાય, તેથી y બરાબર આપણને મળશે 20 માંથી 7 બાદ કરો એટલે 13 મળશે. હવે એ જ રીતે x + y બરાબર 16, આ બંને વિકર્ણ છે એના અડધા અડધા ભાગ, x + y અને 16 બંને સમાન થશે. y ની કિંમત મૂકીએ 13 એમાં, y ની કિંમત 13 મૂકીએ બરાબર 16, તેથી x બરાબર 13 બરાબરની જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય, તેથી x ની કિંમત આપણને મળી 3, એટલે y ની કિંમત 13 મળી અને x બરાબર 3 મળ્યું. હવે 9મા દાખલામાં આપણને આકૃતિમાં RISK અને CLUE બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે, તો આ x નું માપ શોધવાનું છે. એટલે કે આપણે પહેલા x નું માપ શોધવા માટે અહીંયા ત્રિકોણ છે, આ ત્રિકોણ આપ્યો એટલે પહેલા તો આપણે આ s નું માપ શોધવું પડશે અને આ e નું માપ શોધવું પડશે. પછી ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એ નિયમ વાપરીએ એટલા માટે આપણને x નું માપ મળશે. તો s નું માપ શોધવા માટે પહેલા r નું માપ શોધવું પડે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય. તો k અને r નું માપ પહેલા શોધવું પડશે. આ નિયમ આપણે કે પાસેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં પૂરક હોય એટલે k + r બરાબર 180 એ નિયમ વાપરીશું. k + ખૂણો r બરાબર 180 અંશ. k નું માપ આપ્યું છે 120 અંશ વત્તા ખૂણો r બરાબર 180. 120 બરાબરની બીજી બાજુ જાય સામેની બાજુ તો માઇનસ થઈ જાય, તેથી ખૂણા r નું માપ 180 અંશ માઇનસ 120 અંશ, તેથી ખૂણો r બરાબર મળશે આપણને 60 અંશ. એટલે કે r નું માપ આપણને મળી ગયું. કેટલું મળ્યું? 60 અંશ. હવે એની સામેનો ખૂણો s થશે, તેથી લખીએ ખૂણો r બરાબર ખૂણો s બરાબર 60 અંશ. એટલે s નું માપ આપણને કેટલું મળ્યું? 60 મળી ગયું. હવે s નું માપ આપણને મળી ગયું 60. ત્યારબાદ અહીં લખીએ સામસામેના ખૂણા. ત્યારબાદ ખૂણો L અને આ CLUE એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેથી ખૂણો L બરાબર ખૂણો E થશે. એટલે કે L નું માપ 70 છે તો E નું માપ પણ 70 થશે. તેથી લખીએ ખૂણો L બરાબર ખૂણો E બરાબર 70 અંશ. એમાં પણ લખીએ સામસામેના ખૂણા. એટલે કે s નું માપ આપણને મળ્યું 60 અંશ, e નું માપ મળ્યું 70 અંશ. હવે લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેવો હોય છે? 180. તેથી આપણે લખીએ ખૂણો q વત્તા ખૂણો s
વત્તા ખૂણો ઈ બરાબર 180, ખૂણો ક્યુ એટલે એક્સ વત્તા ખૂણો એસ એટલે ક્યુ માપ મળ્યો આપણને 60 અંશ વત્તા ખૂણો ઈ એટલે 70 અંશ બરાબર 180. તેથી x બરાબર x વત્તા 160 ને 70 કેટલા થશે? 130 અંશ બરાબર 180. તેથી x ને કરતા બનાવીએ તો 130 બરાબરની જમણી બાજુ જાય એટલે 180 માંથી બાદ થાય. તેથી આપણને 180 માંથી 130 બાદ કરીએ એટલે આપણને x બરાબર મળશે 50 અંશ. એટલે x નું માપ આપણને મળે 50 અંશ. 10મો દાખલો છે, નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે કેવી રીતે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? તો સમલંબ ચતુષ્કોણમાં માત્ર એક જ બાજુની જોડ છે એકબીજાને સમાંતર હોય, એટલે કે MN બાજુ એ સમાંતર છે LK અથવા KL બાજુ. એટલે માત્ર NM અને KL બાજુ એ બંને બાજુ જ સમાંતર, એટલે કે એક જ જોડ માત્ર સમાંતર છે. જ્યારે NK અને ML બાજુ છે સમાંતર નથી. એટલે જ્યારે એવા ચતુષ્કોણ કે જેની અંદર માત્ર એક જ જોડ બાજુઓની સમાંતર હોય તો એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં લખીએ, અહીં માત્ર NM બાજુ સમાંતર છે KL બાજુ. અહીં માત્ર બાજુઓની માત્ર એક જ જોડ એકબીજાને સમાંતર છે. માટે આપેલ આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે. આ ઉપરાંત પાસેના ખૂણા પૂરક થશે, એટલે કે M વત્તા L એ ખૂણાનો સરવાળો કરો એટલે 180 અંશ થશે. ઉપરાંત ખૂણો L વત્તા ખૂણો M બરાબર 180 અંશ. કારણ આપવાનું તો કે એ પાસેના ખૂણા પૂરક હોય છે. તેથી 80 અંશ પ્લસ 100 અંશ બરાબર 180 અંશ થશે. એટલે કે બંનેનો સરવાળો કરીએ ખૂણાનો તો 180 અંશ આપણને મળે છે. માટે આપેલી આકૃતિ છે એ સમલંબ ચતુષ્કોણ. 11મો દાખલો છે, આપેલી આકૃતિમાં જો AB બાજુ સમાંતર છે DC બાજુ હોય તો માપ ખૂણો C શોધો. એટલે કે C નું માપ શોધવાનું છે. તો આપણે આકૃતિને થોડીક એક્સટેન્ડ કરી છે, એટલે કે આ બે સમાંતર બાજુ છે એને લંબાવી છે, એટલે એની છેદિકા આપણને આ મળે છે કે આ AB બાજુ છે, આ DC બાજુ એકબીજાને સમાંતર છે અને એની છેદિકા આપણને મળે છે BC. તો BC છેદિકા છે. આપણે લખીએ કે અહીં AB બાજુ સમાંતર છે DC બાજુ અને BC રેખા છે, આ રેખા એ છેદિકા છે. AB અને DC ની છેદિકા. તો છેદિકાની એક તરફના અંતઃકોણો હોય એકબીજાને પૂરક હોય, એટલે કે
આ અંતઃકોણ કહેવાય, એક તરફના અંતઃકોણો, છેદિકાની એક બાજુના બનતા અંતઃકોણો છે 120 અને આ ખૂણો સી એટલે કે બી અને સી બંને ખૂણા છે અંતઃકોણો થશે, એનો માપનો સરવાળો 180 અંશ થાય। તેથી લખીએ માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર 180 અંશ થાય। એનું કારણ લખીએ કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક કોણ હોય છે। તેથી આપણને ખૂણા બી નું માપ આપ્યું છે 120 અંશ વત્તા માપ ખૂણો સી બરાબર 180 એટલે માપ ખૂણા સી ને કરતા બનાવી એટલે 120 બરાબરની જમણી બાજુ જાય એટલે માઇનસ થાય। તેથી માપ ખૂણો સી બરાબર 180 અંશ માઇનસ 120 અંશ। તેથી માપ ખૂણો સી બરાબર 180 માંથી 120 બાદ થાય એટલે આપણને મળે 60 અંશ। તેથી આપણને માપ ખૂણા સી નું માપ મળે છે 60 અંશ। 12મો દાખલો છે, બાજુમાં આપેલા આકૃતિમાં જો બાજુ એસપી સમાંતર છે બાજુ આરક્યુ તો ખૂણો પી અને એસ નું માપ શોધવાનું છે। એટલે બે ખૂણાના માપ શોધવાના છે, એક આ ખૂણા પી નું માપ શોધવાનું છે અને ખૂણા એસ નું માપ શોધવાનું છે। તો હવે આપણે આ બે બાજુને લંબાવી દઈએ, સમાંતર બાજુને, તો આ રેખા PQ એ છેદિકા બનશે। એટલે કે લખીએ અહીં SP બાજુ સમાંતર છે RQ બાજુ અને રેખા PQ છે એ તેની છેદિકા છે। તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો, આ અંતઃકોણો છે, આ પણ એના અંતઃકોણો થશે, એ પણ પૂરક થાય, આ પણ પૂરક થાય, એટલે કે એનું માપનો સરવાળો 180 અંશ થાય। છેદિકાની એક જ બાજુના અંતઃકોણો એ પૂરક કોણ હોય છે, એટલે કે એના માપનો સરવાળો 180 અંશ થાય છે। તેથી ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180। તેથી ખૂણો P પ્લસ Q નું માપ આપ્યું છે 130 અંશ બરાબર 180 અંશ। તેથી ખૂણા P ને કરતા બનાવીએ તો 130 બરાબરની જમણી બાજુ જાય તો એ બાદ થાય। તેથી આપણને ખૂણા P નું માપ કેટલું મળે છે 50 અંશ। ખૂણા P નું માપ કેટલું મળ્યું 50 અંશ। હવે S નું માપ શોધવા માટે સરળ બને છે આપણે કે ચતુષ્કોણ હોય કોઈ પણ એના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય। તેથી લખીએ ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R પ્લસ ખૂણો S બરાબર 360 અંશ। હવે P નું માપ ખબર છે 50 અંશ વત્તા Q નું માપ આપ્યું છે 130 અંશ પ્લસ અહીંયા કાટખૂણો બતાવ્યો છે એટલે કે આ R નું માપ કેટલું છે 90 અંશ પ્લસ ખૂણા S નું માપ આપણે શોધવાનું છે બરાબર 360 અંશ। તેથી આપણને આ બધાનો સરવાળો કેટલો મળશે 130 ને 50 180, 180 ને 90 એટલે 270। તેથી 270 અંશ પ્લસ ખૂણો S બરાબર
360 અંશ. તેથી ખૂણા એસને કરતાં બનાવીશું આપણે તો 270 બરાબરની જમણી બાજુ જાય એટલે 360માંથી એ બાદ થાય. હવે બાદબાકી કરીએ તો 360માંથી 270 બાદ કરીએ. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 6માંથી 7 ન જાય, 10 કો લીધો, અહીં 2 આવ્યા 10. હવે 16માંથી 7 જાય તો ઊંધા ગણવાના, ખબર ન પડે કેટલા જાય તો 7 પછી કેટલા આવે 8. 8 થી 16 લગી ગણવાના. 7 પછી કેટલા આવે 8, તો કે 8 9 10 11 12 13 14 15 16, એટલે કે 16માંથી 7 જાય તો આપણને 9 મળે. ત્યારબાદ 2માંથી 2 જાય તો 0, તેથી આપણને ખૂણા એસનું માપ કેટલું મળ્યું 90 અંશ.